ભાવનગરના લોકો માટે સારા સમાચાર। હવે ભાવનગર હરિદ્વાર ટ્રેન સપ્તાહમાં 2 દિવસ દોડશે। સપ્તાહમાં સોમવારની સાથે હવે ગુરુવારના પણ ભાવનગર હરિદ્વાર વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે। આગામી દિવસોમાં રેલવે વિભાગ સત્તાવાર ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેશે। ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના પ્રયાસથી ટ્રેનની સુવિધામાં વધારો કરાયો છે। સપ્તાહમાં સોમવારની સાથે હવે ગુરુવારના પણ ભાવનગર હરિદ્વાર વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે। આગામી દિવસોમાં રેલવે વિભાગ સત્તાવાર ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેશે। ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના પ્રયાસથી ટ્રેનની સુવિધામાં વધારો કરાયો છે। પ્રયાગરાજમાં હાલ મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે। દેશ વિદેશમાંથી ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। ત્યારે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગે કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કર્યું। બંને વિભાગોએ મળીને કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે। ₹8,100માં 3 દિવસ અને 4 રાત્રિના પ્રવાસ કરાવવામાં આવશે। સોમવારથી દરરોજ અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઉપડશે। ગુજરાતથી ફ્લાઇટ અને ટ્રેન ચાલી રહી છે। મુસાફરોના ધસારાને જોતા એરલાઇન્સે પણ ખાસ ફ્લાઇટ ઓપરેટ કરી છે। હવે ગુજરાત એસટીએ પણ કુંભ મેળા માટે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો। પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પડાશે। પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટ્રી ખાતે કરવામાં આવ્યું છે। 27મી જાન્યુઆરી 2025ને સોમવારથી આ સેવા શરૂ થશે। પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે। બાદમાં રોજ સવારે 7 વાગે રાણીપ એસટી ડેપો અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે।